સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવા માટે યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત હોય તેમ સતત ત્રીજા વર્ષે પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું. સમાજમાં સકારાત્મકતાનું વાતાવરણ ઊભું કરવા વિવિધ સેવાયજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેના ભાગરૂપે સતત 2 વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવતા આગામી 14મી માર્ચ 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. આ સેવાના આ યજ્ઞની શરૂઆત 2024થી થઈ હતી, જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ આ વર્ષે 2026માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. જ્યારે ઘરની દીકરી ઉંબરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે તેવી જ લાગણી યશવી પરિવારે આ દીકરીઓ માટે કરી છે. દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કર્યાવર સહિતની લગ્ન પ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરાઈ છે. તો આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં પાનેતર વિધિ 25મી ફેબ્રુઆરીએ, મહેંદી પ્રસંગ 26 ફેબ્રુઆરીએ યોજાશે, જ્યારે તૃતીય સમૂહ લગ્નની 14મી માર્ચ 2026ના રોજ યોજાશે. અમે આ વખતે તૃતીય સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ, જેમાં 101 દીકરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે અમે અત્યારે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ રાજઘરાના જે ડુમસ રોડ પર આવેલ છે સેટ, એમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અત્યાર સુધી અમે પહેલા વર્ષે 21 દીકરીઓ, બીજા વર્ષે 51 દીકરીઓ અને આ વર્ષે 101 દીકરીઓ અમે સમૂહ લગ્નમાં પરણાવવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને કઈ દીકરીઓને આ સમૂહ લગ્નમાં લગ્ન કરવામાં આવે? આ જે સમૂહ લગ્ન છે એ એવી દીકરીઓ છે જે દીકરીઓના પિતા નથી, પિતા વિહોણી છે, અથવા એવી બી દીકરીઓ છે જે અનાથ બી છે, અને અમુક એવી બી દીકરીઓ છે જે જરૂરતમંદ છે, જેના પાસે પૈસા નથી અથવા એ લગ્ન કરી શકે એવા એવી ક્ષમતા નથી. એ તમામ દીકરીઓનો અમે સમાવેશ કરવામાં આવે છે. કયા કયા સમાજના જે દીકરીઓના અહીં લગ્ન કરવામાં આવે? અહીં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે આ, જેની અંદરમાં તમામ હિન્દુ સમાજની તમામ દીકરીઓનો અહીંયા સમાવેશ કરેલો છે. એના સિવાય અમુક એવી બી દીકરીઓ છે જે મુસ્લિમ છે પણ એ હિન્દુ સમાજની અંદરમાં આવી રહી છે, અને એ લગ્નમાં એ હિન્દુ સમાજ એના પિતા અને પરિવારની સંમતિથી એ લગ્ન કરી રહ્યા છે. એ લોકો એવા બી દીકરીઓ છે આમાં સમાજમાં. દીકરીઓને શું આપવામાં આવે? દીકરીઓને કરિયાવરના રૂપમાં અમે તમામ એવી વસ્તુ આપવામાં આવશે જે વસ્તુઓ આપણે આપણી દીકરીને આપતા હોઈએ છીએ, જેમ કે કિચનનું સામાન છે, પછી આપણે બેડ છે, કબાટ છે, પછી સોનાની છ છે, પાજેબ છે, ટીવી છે, ફ્રીજ છે, એ તમામ વસ્તુઓ અમે આપવામાં આવે છે. તમામ વરરાજાને દીકરીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? રજીસ્ટ્રેશન માટે અમારી આખી ટીમ 2 મહિના પહેલાંથી આ ફોર્મ કલેક્ટ કરી રહી હતી, અને એના જે બી નોર્મ્સ છે એ નોર્મ્સ એકોર્ડિંગ જે બી વ્યક્તિઓ જે બી કપલ્સે ફોર્મ ભર્યા હતા એમાંથી બધી સ્ક્રુટની કરીને એ બધી વસ્તુ અમે કરેલી છે.